અમદાવાદ શહેરના બોપલગુમા રોડ ઉપર આવેલા દેવ રેસિડેન્સી પાસે સવારે પક્ષી બચાવ કોલ દરમિયાન ફાયર બ્રિગેડના કર્મચારી હાઈટેન્શન લાઇનને અડી જતા તેઓનું ઘટના સ્થળે જ મોત થયું હતું। આ મામલે મૃતક અનિલ પરમારના પત્નીને વારસદાર તરીકે નોકરી અને વળતર આપવાની માંગ કરાઈ હતી। તો આ સાથે પરિવારજનો અને એએમસીના નોકર મંડળ દ્વારા ગુમા સીએસસી સેન્ટર ખાતે મૃતકની લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો। એએમસી વિપક્ષ નેતાએ પણ પીડિત પરિવારને આર્થિક સહાય આપવામાં આવે, ફાયર કર્મચારીને ઇન્સ્યોરન્સ પણ આપવામાં આવે તેવી માંગ કરી હતી। તો બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પણ પરિવાર સાથે મુલાકાત કરી સહાય અંગે વિચારણા કરવાની વાત કરી છે। મારી એક જ માગણી, મારા છોકરાની પત્ની છે એને નોકરીએ લે, એના બે નાના બચ્ચા છે, બધા અમારી ઉંમર થઈ જાય પછી અમારે ક્યાં જવું, એટલે અમારો આધાર એક સર મોપ ભાગી ગયો એટલે એને નોકરીએ લે तो आँथी लाश उपड़े नगर लाश आँथी उपड़े नहीं। ऐसे फायर के जवान जो अहमदाबाद शहर की जनता की सेवा करते हो, उनके नाम पर 1 रुपए का भी इंश्योरेंस नहीं निकालती हो, तो बड़ी शर्म की बात है। कहीं ना कहीं भारतीय जनता पार्टी को इस बात पर ध्यान देना चाहिए और फायर फाइटरों के लिए कहीं ना कहीं 1 करोड़ का इंश्योरेंस डिक्लेरेशन आने वाली स्टैंडिंग में ये कांग्रेस पार्टी मांग करती है कि भारतीय जनता पार्टी के उसको डिक्लेयर करना चाहिए। ये અમે ચર્ચા વિચારણા કરી, ચોક્કસ પરિવાર સાથે ચર્ચા વિચારણા કરી અને ચોક્કસ આગામી સમયમાં કોઈ નિર્ણય લઈશું। અને ઘટના ખૂબ જ દુઃખદ છે, ખૂબ જ યુવાન ઉંમરની અંદર 40 વર્ષની ઉંમરે અવસાન થયેલું છે અને પરિવાર પર એક આફત તૂટી પડ્યું છે। એ અમારા માટે અને સમગ્ર પરિવાર માટે આ દુઃખદ ઘટના છે અને સમગ્ર કોર્પોરેશન બરાબર પરિવારની પડખે ઊભેલું છે। વડોદરામાં કચરામાં આગ લાગતા મેડિકલ વેસ્ટનું કૌભાંડ સામે આવ્યું છે। ભીખા ભાલિયાની જગ્યામાં ગેરકાયદે મેડિકલ વેસ્ટનું કૌભાંડ ઝડપાયું। 2 દિવસ અગાઉ કચરામાં આગ લાગી હતી અને આગના પેટાળમાંથી બાયોમેડિકલ વેસ્ટ મળી આવ્યું હતું। પાલિકાએ જીપીસીબીને જવાબદાર ગણાવી પોતાનો બચાવ કર્યો છે। ખાનગી જગ્યામાં બાયોમેડિકલ વેસ્ટની ડમ્પિંગ સાઇટ કોણે બનાવી તે અંગે મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે। પરંતુ આ જે રીતનો બનાવ છે કે જેમાં બાયોમેડિકલ વેસ્ટ કે જે ખરેખર વડોદરા શહેરના તમામ ડૉક્ટરો આઈએમએની એમ પેનલ ક્વોન્ટમ એન્જિનિયરિંગ છે એમાં આ બધો વેસ્ટ જવો જોઈએ, એના બદલે આ બાયોમેડિકલ વેસ્ટ આ ડમ્પિંગ યાર્ડમાં કેવી રીતે આવ્યો એ તપાસનો વિષય છે। મોટા સમાચારની વાત કરીએ તો પીએમ નરેન્દ્ર મોદી કેરળના પ્રવાસે છે। કેરળના ગુરુવાયુર મંદિરે પહોંચ્યા છે પીએમ મોદી। ગુરુવાયુર મંદિરમાં પૂજા અર્ચના કર્યા। ત્રિપ્રચાર શ્રી રામાસ્વામી મંદિરમાં પૂજા અર્ચના કરી। બપોરે આપશે અને વિકાસ કાર્યોની બપોરે ભેટ આપવામાં આવશે અને હાલ તેઓએ પૂજા અર્ચના કરી છે મંદિરમાં। તો હાલ